રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ જિલ્લામાં ₹16.37 કરોડના ખર્ચે 57 ગ્રામ પંચાયતના નવા ભવનનું ખાતમુહૂર્ત અને ₹18.27 કરોડના ખર્ચે 976 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં આણંદના ભાદરણ ખાતે રાજ્યકક્ષાનો અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો ગ્રામોત્થાન યોજનાના શુભારંભનો કાર્યક્રમ યોજાયો। મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલા જીવન પ્રસારણ કાર્યક્રમને કોળી પટેલ સમાજની વાડીમાં સૌએ નિહાળ્યું। 10,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોને વિકાસ શહેરી વિકાસની સમકક્ષ કરાશે। મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં માછીમાર સમાજના વિકાસ માટે 2 જેટી અને સંરક્ષણ દિવાલના કામો પણ મંજૂર થયા છે। ગુજરાતનું સુકાન 2001માં કચ્છના ભયંકર ધરતીકંપ પછી મોદીજીએ સંભાળ્યું ત્યારથી એમણે ગુજરાતના વિકાસ માટે અનેક પ્રયત્નો કર્યા, અનેકવિધ યોજનાઓ બનાવી। એમાં એમણે જોયું કે આપણા શહેરો નબળા છે, શહેરનો વિકાસ થઈ નથી રહ્યો, ત્યારે એમણે મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના બનાવી અને એ યોજનાના હિસાબે દરેક શહેરોનો વિકાસ થયો। અને જ્યારે શહેરોનો વિકાસ થયો અત્યારે સમગ્ર દેશમાં આપણા ગુજરાતમાં શહેરી વસ્તી લગભગ 50% જેટલી છે અને 50% ગ્રામ્ય વસ્તી છે। હવે જ્યારે દરેક જગ્યાએ હાઈવે થઈ ગયા છે, રાજ્યના ધોરી માર્ગો સુંદર થઈ ગયા છે, ગામડાના રસ્તાઓ સુંદર થયા છે, ત્યારે ગામડા તૂટે નહીં એના માટે મુખ્યમંત્રીશ્રીએ ગ્રામોત્થાન યોજના બનાવી છે। શહેરમાં જે સગવડતા મળે એ બધી સગવડતા ગામડામાં જ મળે એ માટેનું જે આયોજન કર્યું છે અને એમાં પણ આપણા ગુજરાતમાં 114 જેટલી તાલુકા પ્લેસ છે। કપરાડા, નાના પંડા એ બંને તાલુકા છે, પરંતુ ત્યાં નગરપાલિકા કે શહેરીકરણ નથી। આવી 114 જેટલી તાલુકા પંચાયતની મેઇન સ્થળ છે, એ બધા સ્થળોને આવરી લઈને આ બધી સુવિધાઓ રોડ, રસ્તા, પાણી સાથેની જે વ્યવસ્થા માટેનું આયોજન કર્યું છે એ ગ્રામોત્થાન યોજનાનો સમાવેશ થઈ જાય છે। આ યોજના 2030 સુધી ચાલશે અને તેમાં પણ જે ગામની વસ્તી 10,000 કે 10,000થી ઉપર છે તેમાં પણ આ યોજનાનો અમલ કરીને દરેકે દરેક રીતે એમાં ગટર વ્યવસ્થા હોય, સુએજ ટ્રીટમેન્ટ હોય કે પીવાના પાણીની સગવડતા